પુરુષોત્તમ રૂપાલાના વિવાદિત નિવેદનના કારણે સમગ્ર ગુજરાતમાં જિલ્લે જિલ્લે વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે। ક્ષત્રાણીઓ જોહર પર પણ ઉતરી આવી છે, તો આ તરફ ક્ષત્રાણીઓ અને પોલીસ વચ્ચે ક્યાંક માથાકૂટના દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે। રૂપાલાનો વિરોધ હવે ચરમસીમા પર પહોંચી ચૂક્યો છે। ક્ષત્રિય મહિલાઓ અને પોલીસ વચ્ચે માથાકૂટ થઈ, કોના ઘરે આ માથાકૂટ થઈ છે અને હાલમાં કેવા દ્રશ્યો ત્યાં જોવા મળી રહ્યા છે, દિવ્યા વધુ વિગતો જણાવશે। જી દિવ્યા। ક્ષત્રિય સમાજની મહિલાઓ છેલ્લા ઘણા સમયથી આકરા પાણી હતી। 48 કલાકનું અલ્ટિમેટમ જોહરને લઈને આપવામાં આવ્યું હતું અને આજે ગઈકાલે જ જોહરની તૈયારીઓ પણ જે દર્શાવવામાં આવી હતી। ગીતાબા અને પ્રજ્ઞાબા નામની બંને મહિલા આગેવાનો જે કરણી સેનાની મહિલા અધ્યક્ષ છે અને તેઓએ ગઈકાલથી જોહરની તૈયારી કરી હતી। સાથે જ જોહર ન કરવામાં આવે તે માટે રાજપૂત સમાજના આગેવાનો દ્વારા અથાગ પ્રયત્ન પણ કરવામાં આવ્યા હતા। સાથે સ્થાનિક પોલીસે પણ જોહર અટકાવવા માટેના અથાગ પ્રયત્ન કરવામાં આવ્યા હતા। જોકે તે દરમિયાન સાંજની વાત કરીએ તો સાંજે દરમિયાન આત્મહત્યા કરવાનો પણ ગીતાબા દ્વારા પ્રયત્ન કરવામાં આવ્યો હતો અને પોલીસે તેમને અટકાવ્યા હતા। જે બાદ થોડીક વારમાં પોલીસ દ્વારા તેમની અટકાયત કરવામાં આવી શકે તેવી પણ સંભાવનાઓ છે તે જોવા મળી રહી છે। જે સ્થળે નજરકેદ કરવામાં આવે છે સીધા જ એ દ્રશ્ય પ્રીતિ હાલ સ્ક્રીન પર જોવા મળી રહ્યા છે। પોલીસનો ચુસ્ત બંદોબસ્ત સાથે જ અનેક આગેવાનો અહીંયા પહોંચ્યા હતા, જ્યારે તમામ આગેવાનોની કેટલાક આગેવાનોની અટકાયત કરવાની ફરજ પડી હતી તો કેટલાક લોકોને મળવા દેવામાં આવ્યા હતા। જોહર ન કરવા દેવામાં આવે તેવા પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે અને મહિલાઓ જોહર ન કરે તે માટે અને જો જોહર કરવામાં આવશે તો તેમની સ્થળ પરથી એટલે કે જ્યાં નજરકેદ કરવામાં આવ્યા છે ત્યાં તેમની અટકાયત કરવામાં આવશે। મહત્વનું છે કે પુરુષોત્તમ રૂપાલાના વિવાદિત નિવેદનને લઈને રાજપૂત સમાજ અડગ મન સાથે વિરોધ છે તે કરી રહ્યું છે। બિલકુલ વિરોધ કરી રહ્યું છે ને એ જ દ્રશ્યો અત્યારે રાજકોટથી પણ સામે આવી રહ્યા છે। રાજકોટમાં કલેક્ટરે તંત્રએ મંજૂરી તો આપી રેલીને ક્ષત્રિય સમાજની, પરંતુ 300 થી 350 લોકો આવશે તે જ રેલીને મંજૂરી મળી છે, પરંતુ હાલમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો બહુમાળી ચોક ખાતે પહોંચ્યા છે। કેવા દ્રશ્યો ત્યાં જોવા મળી રહ્યા છે, મયુર અમારી સાથે જોડાઈ ગયા છે। જી મયુર। બિલકુલ પ્રીતિ, આપ દ્રશ્યો હું જે છે તમને બતાવવા માંગીશ કે મોટી સંખ્યાની અંદર કેસરી સાડી અને કેસરી સાફો પહેરીને ક્ષત્રિયાણીઓ જે છે તે અત્યારે અહીંયા પહોંચી ચૂકી છે અને પુરુષોત્તમ રૂપાલાની વિરુદ્ધની અંદર મહારેલીનું આયોજન જે છે તે કરવામાં આવ્યું છે। 3000થી વધારે ક્ષત્રિયાણીઓ અને 3000થી વધારે પુરુષો જે છે તે અત્યારે અહીંયા જોવા મળી રહ્યા છે। ઉલ્લેખનીય છે કે મહારેલીમાંથી સૌરાષ્ટ્રભરમાંથી ક્ષત્રિય સમાજના આગેવાનો તેમજ ક્ષત્રિય સમાજના લોકો જે છે તે મોટી સંખ્યામાં અત્યારે અહીંયા જોવા મળી રહ્યા છે અને રૂપાલાના વિરુદ્ધમાં નારાઓ જે છે તે લગાવવામાં આવી રહ્યા છે। આપ જે પ્રકારે દ્રશ્યો જોઈ રહ્યા છો કે આપ જ્યાં જાય નજર ત્યાં સુધી કલેક્ટર કચેરી સાથે બહુમાળી ભવન ચોકથી આ રેલી જે છે તે નીકળી હતી ને કલેક્ટર કચેરી આવેદન આપીને એક મિટિંગ કરવામાં આવશે ને ત્યારબાદ આ રેલી જે છે તે પૂર્ણ કરવામાં આવશે। ઘણા લોકો આપણી સાથે છે, તેમની સાથે વાત કરીશું। શું કહેશો, શું માંગ છે? રૂપાલાને રદ કરો, અમારા રાજપૂતાણીનો અશબ્દ બોલ્યા રદ કરો રૂપાલા, બીજું કોઈ અને વાંધો નથી અમારે। રૂપાલાની ટિકિટ રદ કરવાની જ એક માંગ જે છે તે અત્યારે બધાની અંદર જોવા મળી રહી છે। આપ જે પ્રકારે હવે દ્રશ્યો જોઈ રહ્યા છો કે આ મોટી સંખ્યામાં ક્ષત્રિયાણીઓ હતી ને ત્યારબાદ પુરુષો જે છે તે પણ મોટી સંખ્યાની અંદર જોવા મળી રહ્યા છે। સાથે સાથે પોલીસનો પણ ચુસ્ત બંદોબસ્ત જે છે તે જોવા મળી રહ્યો છે, કારણ કે કોઈ અનિચ્છનીય ઘટના ન બને તેમને લઈને આ મહારેલી જે છે તેમાં પોલીસનો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। 500થી પણ વધુ જવાનો જે છે પોલીસના તે અત્યારે જોવા મળી રહ્યા છે। 20 જેટલા PSI, 5 જેટલા PI તેમજ અલગ અલગ જે ડીસીપી અને એસીપી સહિતના જે કાફલો જે છે તે પણ ખડકી દેવામાં આવ્યો છે, કારણ કે 300થી 350 લોકોની મંજૂરી જે છે તે કલેક્ટર કચેરી દ્વારા આપવામાં આવી હતી, પરંતુ 5 થી 6000 જે ક્ષત્રિય સમાજના લોકો જે છે તે અત્યારે આ રેલીની અંદર જોવા મળી રહ્યા છે અને એક મહારેલીનું આયોજન કરવામાં આવ્યું છે। સૌરાષ્ટ્રના ગામે ગામથી આ જે ક્ષત્રિય સમાજ જે છે તે આ રેલીની અંદર જોડાયો છે। પદ્મિની બા છે આપણી સાથે, વાત કરવાનો પ્રયાસ કરીશું। પદ્મિની બા, શું કહેશો અત્યારે? ટિકિટ રદ કરો રૂપાલા, શું માંગ છે અત્યારે? ટિકિટ રદ કરો રૂપાલાની। કહેશો 2-3 દિવસથી તમે અન્નનો ત્યાગ પણ કર્યો છે? હાજી હાજી, આજે મારો 4થો દિવસ છે અન્ન ત્યાગનો, છતાં અમને ન્યાય નથી મળી રહ્યો। શું કહેશો, આજે મહારેલીમાંથી સૌરાષ્ટ્રભરમાંથી લોકો તમારી સાથે જોડાયા? જી હા, 18 વર્ણો અમારી સાથે છે। અત્યારે જે રૂપાલા રદ કરવાના સૂત્રોચ્ચાર છે, અત્યારે
અત્યારે લોકો જે છે તે જોડાયા. આપ જે પ્રકારે દ્રશ્યો જોઈ રહ્યા છો ત્યાં 3 કિલોમીટરનો રોડ છે અને 3 કિલોમીટરના રોડ ઉપર હજુ પણ આ રેલી જે છે તે અત્યારે ચાલી રહી છે. મોટી સંખ્યામાં સત્રિયાણીઓ અને લોકો જે છે તે આ રેલીની અંદર જોડાયા છે. એક જ નાદ જે છે કે રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે. ઉલ્લેખનીય છે કે જે પ્રકારે રૂપાલા દ્વારા નિવેદન આપવામાં આવ્યું હતું તે નિવેદન બાદ ક્ષત્રિય સમાજ જે છે તેમાં રોષ જોવા મળી રહ્યો છે અને હજુ આ રોષ જે છે તે યથાવત છે. દિવસે ને દિવસે ક્ષત્રિય સમાજનો વિરોધ જે છે તે ઉગ્ર બનતો જઈ રહ્યો છે અને તેમને લઈને મહારેલીનું આયોજન જે છે તે રાજકોટના બહુમાળી ભવન ચોક ખાતે કરવામાં આવ્યું હતું ને અત્યારે મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો જે છે તે અત્યારે કલેક્ટર કચેરી ખાતે પહોંચી રહ્યા છે. કારણ કે જે પ્રકારે આવેદન આપવામાં આવશે ને આવેદન બાદ એક મહાસંમેલન જે છે તેમની પણ જાહેરાત કરવામાં આવશે. આવતીકાલે પણ અસ્મિતા સંમેલન જે છે તે ધંધુકાની અંદર યોજાવાનું છે તેમની પણ જાહેરાત કરવામાં આવી હતી અને ત્યારબાદ આ મહારેલી અત્યારે યોજવામાં આવી રહી છે. આ ક્ષત્રિય સમાજના આગેવાનો પીટી જાડેજા, પદ્મિનીબા વાળા તેમજ અલગ અલગ આગેવાનો જે છે તે પણ સૌરાષ્ટ્ર અને ગુજરાતભરમાંથી અત્યારે અહીંયા પહોંચ્યા છે અને મોટી સંખ્યાની અંદર આ મહારેલી જે છે તેમની અંદર જોડાયા છે. ક્ષત્રિય સમાજના નેતાઓ દ્વારા જે ભાષણ આપવામાં આવ્યું હતું તેમાં પણ કહેવામાં આવ્યું હતું કે કોઈ પણ સંજોગ થાય જ્યાં સુધી રૂપાલાની ટિકિટ રદ ન કરવામાં આવે ત્યાં સુધી આ આંદોલન જે છે તે ચાલુ રહેશે. મહારેલીઓ કરવામાં આવશે. અલગ અલગ ગામો-ગામ અને તાલુકા જિલ્લાની અંદર આવેદનપત્રો જે છે તે આપવાની પણ વાત કરી છે. આપ જે પ્રકારે દ્રશ્યો જોઈ રહ્યા છો કે હજુ પણ આ રેલી જે છે તેનો છેડો દેખાતો નથી. મોટી સંખ્યાની અંદર રેલીમાં લોકો જે છે તે અત્યારે જોડાયા છે અને એક જ માંગ જે છે તે કરવામાં આવી રહી છે. શું માંગ છે કાકા? પ્રવીણસિંહ ચનુભાવાળા શિક્ષર શું માંગ શું છે? રૂપાલાની ટિકિટ રદ કરો એ જ મારી માંગણી છે. એક જ માંગ છે, રૂપાલાની ટિકિટ રદ થવી જોઈએ કોઈ પણ સંજોગોમાં. જોયા જ નહીં, રૂપાલા ગુજરાતમાં જોયા જ નહીં. રૂપાલો અમારે જોઈએ જ નહીં. રૂપાલાની ટિકિટ રદ જ કરો. ગુજરાત સમાજની એક જ માંગ છે કે રૂપાલાને હટાવો રાજકોટથી. હજુ પણ સરકારે કોઈ પગલું નથી લીધું. કઈ રીતે જોઈએ? પડઘો છે આખા દેશનો છે, ગુજરાતનો રાજકોટનો નથી. તમે તમારા માધ્યમથી બધાને જાણ કરો. આ પ્રશ્ન અમારો નથી ને આ ક્ષત્રિય સમાજ રાજકોટ પૂરતો નથી. આ તો શરૂઆત છે, હજી તો બાકી છે. પિક્ચર હજી બાકી છે. હજી યુપી, એમપી, બિહાર, રાજસ્થાન હજી બધું બાકી છે. હજી તો આજે આનો વારો નીકળી જાય. હજી તો ક્ષત્રિય જ્યાં લખેલું છે એની ઓળખ પૂછી લેજો. ક્ષત્રિય સમાજ ક્યાંથી જન્મો એ પૂછી લેજો. આગળના પણ તમને દ્રશ્યો બતાવવા માંગીશ. કારણ કે જે પ્રકારે દ્રશ્યો જોઈ રહ્યા છો કે આ મોટી રેલી જે છે તે અત્યારે યોજાઈ રહી છે અને મહારેલીની અંદર 5 થી 7 હજાર માણસો જે છે તે અત્યારે સૌરાષ્ટ્રના ખૂણેથી આવ્યું છે અને એક જ રાજ જે છે તે જોવા મળી રહ્યો છે. જય ભવાની જે અત્યારે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો કે રૂપાલાના વિરોધમાં અત્યારે જે નારાઓ જે છે, સૂત્રોચ્ચાર જે છે તે પણ કરવામાં આવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે 1 કલાક પહેલા રેલી જે છે તે ચાલુ કરવામાં આવી હતી. હજુ પણ આ રેલીનો જે છેડો જે છે તે દેખાઈ નથી રહ્યો. કારણ કે એટલી મોટી સંખ્યામાં અત્યારે ક્ષત્રિયાણીઓ અને લોકો જે છે તે અત્યારે પહોંચ્યા છે. આપણે ભાજપના આગેવાનો સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું. કારણ કે જે પ્રકારે આ આંદોલનનો જે કરવામાં આવ્યું છે તેમની આજે એક બેઠક જે છે તે પણ યોજાઈ હતી અને તેમના અનેક રણનીતિ જે છે તે પણ નક્કી કરવામાં આવી હતી. અત્યારે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો તે કલેક્ટર કચેરી ખાતેના છે. કલેક્ટર કચેરીએ મોટી સંખ્યામાં લોકો જે છે તે અત્યારે પહોંચી રહ્યા છે અને વિરોધ જે છે તે યથાવત કરી રહ્યા છે. કારણ કે જે પ્રકારે રૂપાલા જે છે તેમને હટાવવાની માંગ કરવામાં આવી રહી છે તેની રેલી જે છે તેમને અત્યારે ટિકિટ કોઈ પણ સંજોગે રદ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે અને તેમના જ સમર્થનની અંદર અત્યારે ક્ષત્રિય સમાજ જે છે તે પણ જોડાયો છે. ક્ષત્રિય સમાજ એક જ માંગ કરી રહ્યો છે કે અત્યાર સુધી રૂપાલાની ટિકિટ કેમ રદ ન કરવામાં આવી. કારણ કે મોટી સંખ્યાની અંદર ક્ષત્રિય સમાજનો વિરોધ જે છે તે ગામે ગામ જોવા મળી રહ્યો છે અને મોટી સંખ્યાની અંદર અત્યારે કલેક્ટર કચેરી ખાતે ક્ષત્રિય સમાજ જે છે તે પણ પહોંચી ચૂક્યો છે. આપણે આગળ જવાના પ્રયાસ કરીશું. આગેવાનો છે તેમની સાથે પણ વાત કરવાના પ્રયાસ જે છે તે કરીશું. કારણ કે મોટી સંખ્યાની અંદર અત્યારે આગેવાનો સહિતના લોકો જે છે તે આ રેલીની અંદર જોડાયા છે. બહુમાળી ચોક ખાતેથી આ રેલી જે છે તે શરૂ કરવામાં આવી હતી અને ત્યારબાદ આ રેલી અત્યારે કલેક્ટર કચેરી ખાતે પહોંચી ચૂકી છે અને કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવશે ને ત્યાંથી જ આવેદનપત્ર આપ્યા બાદ
અત્યારે આ રેલી જે છે તેમની એક મિટિંગ યોજાશે અને ત્યારબાદ આ રેલી જે છે તેને પૂર્ણાહુતિ કરવામાં આવશે. કારણ કે જે પુરુષોત્તમ રૂપાલા દ્વારા નિવેદન આપવામાં આવ્યું હતું તે નિવેદનને લઈને આ રેલી જે છે તે અત્યારે મહારેલી યોજાય છે. સૌરાષ્ટ્રના ખૂણે ખૂણેથી લોકો જે છે ત્યાં મહારેલીની અંદર જોવા મળી રહ્યા છે. દ્રશ્યો આપ જોઈ રહ્યા છો તે કલેક્ટર કચેરી ખાતેના છે. કલેક્ટર કચેરી ખાતે અત્યારે મોટી સંખ્યાની અંદર ક્ષત્રિય સમાજના લોકો જે છે તે જોવા મળી રહ્યો છે અને એક રોષ જે છે તે ક્ષત્રિય સમાજની અંદર જોવા મળી રહ્યો છે. કારણ કે ક્ષત્રિય સમાજ જે છે તેમના દ્વારા કેટલા દિવસથી માંગ જે છે તે કરવામાં આવી રહી છે અને રૂપાલાની ટિકિટ રદ કરો તેવી માંગ જે છે તે કરવામાં આવી રહી છે. અને અત્યારે આ મહારેલી જે છે તેમનો જે પ્રથમ છેડો કહેવાય તે અત્યારે પહોંચી ચૂક્યો છે અહીંયા કલેક્ટર કચેરી ખાતે. ને હજુ પણ મોટી સંખ્યાની અંદર જે અહીંયા રેલીની અંદર લોકો અહીંયા આવ્યા છે તેમનો એક જ નાદ છે કે રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે. પદ્મિનીબા અમે આ જરાય નહીં ચલાવી લઈએ. અમે જેને હવે મોટામાં મોટું આંદોલન કરશું કે રૂપાલો આટલો બધો મહત્વનો છે. અમે કોઈની માંગ નહીં રાખીએ. અમે શું કોઈને અમારા રજવાડા પાસે આપો, રજવાડા અમારા પાસે આપો. જેને બેનું દીકરીઓની કોઈ માંગ નથી, મર્યાદા નથી. અમારે જે આપઘાત ઉપર ઉતરી પડવું છે. ના, હવે અમે ઉગ્ર આંદોલન કરશું અને અમે બધા ક્ષત્રિયો જોહર ઉપર ઉતરશું. જે પ્રકારે પૂરી કરવા સરકાર તૈયાર નથી, ભાજપ તૈયાર નથી. તો હવે કઈ રીતના શું થવા જઈ રહ્યું છે ગુજરાતમાં? ગુજરાતમાં આથી મોટું આંદોલન થશે જ્યાં સુધી અમને ન્યાય નહીં મળે. મહિપાલસિંહને છોડો અને રૂપાલાને પકડો. મહિપાલસિંહને છોડો, રૂપાલાને પકડો. મહિપાલસિંહને છોડો, રૂપાલાને પકડો. મહિપાલસિંહને છોડો. કેટલું કર્યું છે, કેટલું યોગ્ય તમારી દ્રષ્ટિએ આ ન થવું જોઈએ? ન થવું જોઈએ. તમારી માન ઉપર આવીને તો ક્ષત્રાણી કા મરે અને કા મારે. એના શું કહેશો? આ મહારેલીનું આયોજન કરવામાં આવ્યું છે આપ પણ તમારા આગેવાની અને હદ છે. દિવસે ને દિવસે આ બધી વધતું જ જશે. આ તો હજી ખાલી રેલી છે. રેલો તો હજી બાકી છે. હજી સુધરી જાઓ, હજી સુધરી જાઓ. ધરપકડ કરવામાં આવી રહી છે અમદાવાદની અંદર. કેવી રીતે જોઈ રહ્યા છો? ખોટી રીતે ધરપકડ કરો છો. કાયદા વ્યવસ્થાના નામે તમે અમારી ઉપર અત્યાચાર કરો છો. હું આપને આ દ્રશ્યો બતાવવા માંગીશ. કલેક્ટર કચેરી ખાતેના દ્રશ્યો જે છે તે સંદેશ ન્યૂઝ ઉપર તમે જોઈ રહ્યા છો. મોટી સંખ્યાની અંદર અત્યારે ક્ષત્રિય સમાજના આગેવાનો અને ક્ષત્રિયાણીઓ જે છે તે પહોંચી ચૂકી છે. પોલીસ દ્વારા અત્યારે આ લોકોને વિનંતી કરવામાં આવી રહી છે. કલેક્ટર કચેરી ખાતે આવેદન આપવા માટે પહોંચ્યા છે. પીટી જાડેજા પણ અહીંયા છે. તેમની સાથે પણ વાત કરવાનો અત્યારે પ્રયાસ કરીશું. તો અહીંયા અંદર 10 જણાને જ બોલાવશે. બહાર આવીને પછી સૂત્રોચ્ચાર કરો, ધૂન બોલાવો. પણ આવીને જ્યાં સુધી અમે આવેદનપત્ર આપી ના આવી ત્યાં સુધી આગામી શું રણનીતિ હશે હવે આંદોલનની? આ તો રેલી છે. આમાં મહિપાલસિંહને નહીં છોડવામાં આવે તો આથી ઉગ્ર આંદોલન થાય, રસ્તા જામ થાય. છૂટી ગયા ખાલી છૂટી ગયા મીડિયામાં કહે છે, બાકી છોડ્યા નથી. અટકાયત એટલે કરી છે કે જે બહેનો જોહર કરવા જતા હતા ત્યાં મહિપાલસિંહ મકરાણા એને રોકવા માટે જતા હતા કે આ જોહર નથી કરવું, સમજાવવા જતા હતા. રસ્તામાં પોલીસે એની અટકાયત કરી લીધી. એટલે યુવાનો રોષે ભરાણા છે. આવેદન આપ્યું છે, એ છૂટા પડવાના છે કે હજુ વિરોધ યથાવત રહેશે? નહીં, જય માતાજી. હું શ્રી રાજપૂત કરણી સેના પ્રદેશ ઉપાધ્યક્ષ દોલતસિંહ જાડેજા. હું આ ભાજપ સરકારને એ કહેવા માંગુ છું, જે શ્રી પરસોત્તમ રૂપાલાએ જે વાણી વિલાસ કર્યો છે એ તો ઠીક છે, પણ આ આંદોલનને દબાવવા માટે જે અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી મહિપાલસિંહ મકરાણાની
એની અટક કરી છે અને મીડિયામાં એવા સમાચાર મળે છે કે એને છોડી મૂક્યા, પણ એકચ્યુઅલી એને બેસાડી રાખ્યા છે. ક્યાં પોલીસ સ્ટેશનમાં છે એ પણ અમને નથી જણાવ્યું અને અમે સતત એને ગોતીએ છીએ. પણ એને જો આગામી રણનીતિ અગર આ રૂપાલાને જો એની ટિકિટ રિમૂવ નહીં કરવામાં આવે તો હજી તો આ શાંતિપ્રિય આંદોલન છે એ આગળ ભાજપ પક્ષના વિરોધમાં પણ પરિણામ થતા વાર નહીં લાગે. આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે રાજકોટ ખાતેના છે કે કલેક્ટર કચેરિયા ખાતે અત્યારે પગ ન મૂકી શકાય તેવા ચારેકોર દ્રશ્યો જે છે તે જોવા મળી રહ્યા છે. શું કહેશો, અત્યારે મહારેલી જે છે તે યોજવામાં આવી? અરે આ તો નાની છે, આ કોઈ મહા નથી, આ તો નાની રેલી, વિશ્વની સ્ટેલર. અહીંયા તો ખાલી 500 જણાને આવવાનું કીધું તો વધી ગયા. અમારી તકલીફ છે સાહેબ, મહિપાલભાઈને જો હજી છોડવામાં નહીં આવે, તમે કલ્પના નહીં કરો એવડું મોટું આંદોલન થશે અને સમગ્ર દેશમાં થશે. આજે આ બિહાર રાજપૂત સભાએ, બિહારના તમામ સમાજે, યુપીના તમામ સમાજે આ બાબતે ચિંતા વ્યક્ત કરી છે સાહેબ. દરેક રાજ્યમાં આ ચિંતા છે, દરેક રાજ્યમાં છે. તમે એવું નહીં સમજતા, એક જ રાજ્યમાં છે, દરેક રાજ્યની અંદર આ સ્થિતિ છે. એટલે ચિંતા કરજો. ભાજપ દ્વારા કોઈ પણ હજુ સ્ટેન્ડ લેવામાં નથી આવ્યું. એ અમારો પ્રશ્ન જ નથી. ભારતીય જનતા પાર્ટીએ વિચાર વિમર્શ નહીં સાહેબ, સોગંદ ખાવા જોઈએ. હું તો વિનંતી કરું છું રૂપાલા સાહેબને, પ્લીઝ તમે હાથે રાજીનામું આપો. મારે આ લીડમાં નથી રહેવું. આ તમે વિચાર કરો. વગર આમંત્રણે કોઈ અમને આમંત્રણ નથી આપ્યું, કોઈએ ભીડ કરવાનું નથી કીધું, તેમ છતાં એટલે ચિંતા તમારે કરવાની છે, માનની રૂપાલા સાહેબે કરવાની છે. મારા વડીલ છે સાહેબ, હું પારિવારિક એની સાથે જોડાયેલો છું, એટલે હું વિનંતી કરું છું કે એમણે સ્વૈચ્છિક આમાંથી નીકળી જવું જોઈએ. ક્ષત્રિય આગેવાન નહીં, રાષ્ટ્રીય અધ્યક્ષ મહિપાલસિંહભાઈ મકરાણાની થઈ છે. That was the biggest mistake by the government. આ ભયંકર થશે, આ સામાન્ય નથી. આપ સમજો, આ બાબત સામાન્ય ગણતા હોય તો નથી. આવતીકાલથી સમગ્ર દેશની કરણી સેના આ બાબતે ચિંતા કરશે અને આંદોલન કરશે. રૂપાલા ઓપરેશન, આજે મીટિંગ જે કરવામાં આવી હતી તેમાં રૂપાલા ઓપરેશન નામ આપવામાં આવ્યું છે. આ તમે આ શું થાય, આ શું થઈ રહ્યું છે, તમે ચિંતા કરો. તમે આ ચિંતાજનક છે. ઓપરેશન જે અત્યારે રૂપાલા ઓપરેશન નામ આપવામાં આવ્યું છે તે દ્રશ્યો અત્યારે અહીંયા દેખાઈ રહ્યા છે. ભારતીય ક્ષત્રિય સમાજની અલગ અલગ 5 એટલે કે 92 જેટલી સંસ્થાઓ જે છે તેમના આગેવાનો અત્યારે અહીંયા જોવા મળી રહ્યા છે. પોલીસ દ્વારા કલેક્ટર કચેરીએ અત્યારે બેરિકેડ જે છે તે પણ રાખી દેવામાં આવ્યા છે અને એક જ માંગ જે છે તે કરવામાં આવી રહી છે કે રૂપાલાની ટિકિટ જે છે તે રદ કરવામાં આવે. રૂપાલા હાય હાયના નારાઓ જે છે તે લાગી રહ્યા છે. આગેવાનો કહી રહ્યા છે કે જ્યાં સુધી મહિપાલસિંહ મકરાણા જે છે તેમને છોડવામાં નહીં આવે ત્યાં સુધી આ આંદોલન જે છે તે ચાલુ રહેશે. મહિલાઓ છે તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું. શું કહી રહ્યા છે, શું અત્યારે આ મહારેલી યોજવામાં આવી છે? રેલી યોજવામાં આવી, પણ આ મહારેલી નથી, મહારેલો છે, મહારેલો. રૂપાલાની ટિકિટ રદ કરો, માફી નહીં મળે, નહીં મળે. અમારે બીજા કોઈ યાર વાંધો નથી, રૂપાલાને રદ કરો. અમે લેડીઝ ક્ષત્રિયો રાજના સુતા નથી. મકરાણાને મુક્ત કરો, મકરાણાને મુક્ત કરો, રદ કરો ભાઈ, રદ કરો, મુક્ત કરો, મકરાણાને રદ કરો. રૂપાલાને અત્યારે ટિકિટ જે છે તે રદ કરવાની માંગ જે છે તે અત્યારે મોટી સંખ્યામાં જે છે તે ક્ષત્રિયાણીઓ કેસરી સાડીની અંદર આ રણ જાણે હોય એવા દ્રશ્યો દેખાઈ રહ્યા છે અને અહીંયા મોટી સંખ્યાની અંદર ક્ષત્રિય સમાજના આગેવાનો, ક્ષત્રિયાણીઓ અને ક્ષત્રિયો જે છે તે પહોંચ્યા છે અને કોઈ પણ માંગ જે છે તે અત્યારે કરવામાં આવી રહી છે. છાજિયા જે છે તે લેવામાં આવી રહ્યા છે અને જે પ્રકારના દ્રશ્યો જોઈ રહ્યા છો કે અત્યારે કોઈ પણ સંજોગે અત્યારે મહિપાલસિંહને મુક્ત કરવામાં આવે તેવી માંગ જે છે તે કરવામાં આવી રહી છે. કારણ કે જે પ્રકારે આ દ્રશ્યો જોઈ રહ્યા છો આ રાજકોટના દ્રશ્યો છે. આ રેલી નહીં પણ રેલો છે તેવું પણ કહેવામાં આવી રહ્યું છે. હજુ પણ રૂપાલાની ટિકિટ
પણ તેમના જે આગેવાનો છે તેમનું કહેવું છે. આજે કરણી સેનાના અધ્યક્ષ જે છે તેઓ પણ અત્યારે અમદાવાદ ખાતે પહોંચ્યા હતા. મહિપાલસિંહ મકરાણા તેમની પણ ધરપકડ જે છે તે કરવામાં આવી હતી અને તેમને જ લઈને અત્યારે વિરોધ પ્રદર્શન જે છે તે શરૂ થઈ ચૂક્યા છે. તેમની અટકાયત જે છે તે અત્યારે તેમને છોડી મહિપાલસિંહને મુક્ત કરો, મહિપાલસિંહને મુક્ત કરો. સામે આવી રહ્યા છે. મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો અત્યારે એક જ માંગ કરી રહ્યા છે, રૂપાલાને રદ કરો, મહિપાલસિંહને મુક્ત કરો. અને એ જ માંગ સાથે અત્યારે ક્ષત્રિયો રાજકોટ આખું જાણે રણમાં ફેરવાઈ ગયું છે. વરિષ્ઠ પત્રકાર જયેશ ઠકરાર અમારી સાથે ફોન લાઈન પર છે. જયેશભાઈ, એક તરફ સરકાર એટલે કે હાઈકમાન્ડ, ભાજપ હાઈકમાન્ડ હોય કે રાજ્ય સરકારે તો ઝૂકવા તૈયાર નથી, કારણ કે રૂપાલાની ટિકિટ હજી યથાવત જ છે, તે રાજકોટનો ઉમેદવાર છે. બીજી તરફ ક્ષત્રિયોનો વિરોધ દિવસે ને દિવસે વધી જ રહ્યો છે. રૂપાલા બદલાશે, આક્રોશ ઠરશે, શું આ સ્થિતિને જોઈને શું લાગી રહ્યું છે આપને? જે પ્રકારે અત્યારે રેલી નીકળી રહી છે ને, ખાસ કરીને નોંધપાત્ર બાબત તો એ છે કે એમાં મોટી સંખ્યામાં નારી શક્તિ પણ જોડાઈ રહી છે અને જય ભવાનીના નારા લાગવાની સાથે નારી શક્તિ જિંદાબાદના નારા પણ લાગે છે, રાજપૂત શક્તિ જિંદાબાદના નારા લાગે છે અને મોટાભાગના લોકો એવું માને છે કે આટલા બધા દિવસોથી અમે આંદોલન કરી રહ્યા છીએ, વિરોધ પ્રદર્શન કરી રહ્યા છીએ, પણ ક્યાંક ને ક્યાંક કોઈક રીતે ભાજપ દ્વારા પગલાં લેવામાં વિલંબ થઈ રહ્યો છે અને છેલ્લા 2-3 દિવસથી જે પ્રકારનું વાતાવરણ છે કે રૂપાલા લડી લેવાના મૂડમાં છે અને દિલ્હીથી રૂપાલા પરત આવ્યા બાદ હવે મોટા ભાગે ભાજપ એમની ટિકિટ રદ કરવા માંગતું નથી. આવું લાગ્યા બાદ રાજપૂત સમાજ દ્વારા આજે પાર્ટ 1ની જાહેરાત કરી છે અને પાર્ટ 1 એટલે કે રેલી અને આ પ્રકારના ગામે ગામ આવેદનો અને આવા પ્રકારના દેખાવો. એટલે રાજપૂત સમાજ પણ વેઇટ એન્ડ વોચની સ્થિતિમાં છે કે રૂપાલાની ટિકિટ એટલે એમનું ફોર્મ ભરાવવાની જે તારીખ છે ત્યાં સુધી ભાજપ શું નિર્ણય લે છે અને સપોઝ જો ટિકિટ રદ કરવામાં ન આવે તો ગુપ્ત રણનીતિના ભાગરૂપે પાર્ટ 2 રજૂ કરવામાં આવશે અને મને લાગે છે કે એમનું એક આ ટ્રેલર છે અને જે રીતે ભાજપે એક સંદેશ આપ્યો છે કે રૂપાલાની ટિકિટ મોટા ભાગે રદ કરવામાં નહીં આવે તો એની સામે રાજપૂત સમાજની શું શક્તિ છે, એ લોકો શું કરવાના મૂડમાં છે એ બતાવવા માટે રૂપાલા જે બેઠક ઉપરથી લડી રહ્યા છે, રાજકોટમાંથી મોરચો છેડવામાં આવ્યો છે. આજે અહીંયા રાજપૂતોની સંકલન સમિતિની બેઠક પણ મળી હતી, એમાં પણ હુંકાર કરવામાં આવ્યો હતો કે અમારી એક જ માંગ રહેશે, રૂપાલા હટાવો. અને આમાં અમે તમામ સમાજના લોકોને સાથે જોડી રહ્યા છીએ. માત્ર ક્ષત્રિય સમાજનો આ સવાલ નથી, આ અસ્મિતાનો સવાલ છે. એટલે હવેનું જે એમનું આંદોલન છે એમની સાથે અસ્મિતા શબ્દને જોડી અને ગામે ગામ, રાજ્ય અને પૂરા ભારતમાં લડાયક જે આંદોલન હોય એ કરવાનો એમનો મૂડ છે. દરમિયાન આજે મહિપાલસિંહ મકરાણાની જે અટકાયત કરવામાં આવી એનાથી ખૂબ જ ગુંજવાટ છે. કરણી સેનાના જે આગેવાનો છે, રાજપૂત સંકલન સમિતિના આગેવાનો છે, એમણે પણ રોષ વ્યક્ત કર્યો. તદુપરાંત આ જે રેલી છે એમાં પણ ખાસ કરીને મહિલાઓ અને એમાં પણ યુવા વયના જે લોકો છે એમણે ખૂબ જ રોષ સાથે જણાવ્યું કે માત્ર એક જ ટિકિટ માટે રાજપૂત સમાજનું માન ન જાળવવાની જે ચેષ્ટા કરવામાં આવી રહી છે એની સામે અમારો વિરોધ છે. ઘણા બધા એવા પણ સૂત્રો થઈ રહ્યા હતા કે ભાજપ દૂધસે બેર નહીં, રૂપાલા તેરી ખેર નહીં. તો ભાજપ સામે અમને કોઈ વાંધો નથી. તદુપરાંત ખૂબ જ સંયમ જાળવી અને સામાજિક સમરસતા માટે કેટલાક લોકો ખૂબ જ સારી રીતે વર્ણન પણ એ કરતા હતા કે અમને પાટીદાર સમાજ સામે પણ કોઈ વિરોધ નથી અને એટલે બે સમાજ સામસામે ના આવી જાય એ પણ અમે જોઈ રહ્યા છીએ. પરંતુ અમારો જે વિરોધ છે એ રૂપાલાની સામે છે અને ઘણા બધા લોકોએ એવી આશા પણ વ્યક્ત કરી કે અમને વડાપ્રધાન પાસેથી એવી અપેક્ષા છે કે એ બેન દીકરીઓના જે સ્વમાનનો આ પ્રશ્ન છે એમનો નિરાકરણ લાવશે અને અમે એવી આશા સેવીએ છીએ કે ફોર્મ ભરવાની તારીખ સુધીમાં આ પ્રશ્નનો ઉકેલ આવી જશે. પરંતુ એક વર્ગ એવું પણ કહી રહ્યો છે કે હવે વધુમાં વધુ અમારી અગ્નિ પરીક્ષા ના કરો, અમારી સહનશીલતાની કસોટી ના કરો, કારણ કે આ ઇસ્યુ જેટલો લાંબો ખેંચાશે પછી ક્યાંક ને ક્યાંક એમાં અનુશાસન તૂટી પણ શકે છે. અને એટલે જ આજે કરણસિંહ ચાવડાએ સંકલન સમિતિની જે મીટિંગ હતી એમાં કહ્યું પણ ખરું કે હવે પછી જો કોઈ પરિસ્થિતિ સર્જાય તો એમાં અમારી જવાબદારી નહીં રહે. બિલકુલ ચોક્કસથી કરણસિંહ ચાવડાએ વાત કહી છે કે જવાબદારી ગૃહ વિભાગની રહેશે, અમારી જવાબદારી નહીં રહે. આભાર તમામ વિગતો માટે અને માહિતી આપવા માટે. તો જે પ્રમાણે રાજકોટમાં આજે એક રણ જેવું વાતાવરણ જોવા મળી રહ્યું છે. ક્ષત્રિય સમાજના લોકોએ રાજકોટથી જ હુંકાર કર્યો છે, કારણ કે જોહર કરવા સુધીની વાત આવી જાય. રાષ્ટ્રીય અધ્યક્ષ જ્યારે મહિપાલસિંહ મકરાણા અહીંયા આવે અને બહેનોને મનાવવા જાય ત્યારે તેમની અટકાયત કરવામાં આવે, જેના કારણે ક્ષત્રિય સમાજ હવે વધુ આક્રોશિત થયું છે. તો આ તરફ રૂપાલા જે છે એ દિલ્હીથી પરત આવ્યા ત્યારબાદ પણ એવા કોઈ સંકેત આપ્યા નથી કે તેમની ટિકિટ રદ કરવાના મૂડમાં હોય.
પરસોત્તમ રૂપાલાના વિવાદ મામલે મોટી સંખ્યામાં આજે મહારેલી જે છે તેમનું આયોજન ક્ષત્રિય સમાજ જે છે તેમના દ્વારા કરવામાં આવ્યું છે. આપ જે પ્રકારે દ્રશ્યો જોઈ રહ્યા છો તે રાજકોટના છે કે મોટી સંખ્યાની અંદર ક્ષત્રિયાણીઓ જે છે તે અત્યારે આ રેલીની અંદર જોડાય છે. કેસરી સાડીઓ પહેરી અત્યારે વિરોધ જે છે તે નોંધાવવામાં આવી રહ્યો છે. આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો કે અત્યારે મોટી સંખ્યામાં ક્ષત્રિય પુરુષ જે છે તે પણ જોવા મળી રહ્યા છે. પીટી જાડેજા, શું કહેશો? અત્યારે મહારેલી જે છે તે યોજવામાં આવી છે. 15 થી 20 હજાર માણસો રેલીમાં છે. કાલાવડથી 500 આવ્યા છે, જામનગરથી 200 ગાડીને બસ આવી છે, મોરબીથી આજુબાજુમાં વાંકાનેરથી અલગ જગ્યાએથી 15 થી 20 હજાર માણસોની આ રેલી છે. તો આ અમારું રેલી રૂપે અને તાલુકા જિલ્લાના સંગઠન કરી પછી એક મહાસભાનું આયોજન કરશું, જેની તારીખ અમે ટૂંક સમયમાં આપશું. અમારી રણનીતિ ઘડાઈ ગઈ છે. આગામી રણનીતિ શું રહેશે? આગામી રણનીતિમાં ગામડા સુધી પહોંચી, તાલુકા સુધી પહોંચી, જિલ્લા સુધી પહોંચી અને પછી અમે એક મહારેલીનું આયોજન ત્યાર પછી અમે કરશું. આજે રણનીતિમાં ઘડાઈ ગયું છે. સૂત્રોચ્ચાર સાથે આ મહારેલી જે છે તે નીકળી છે. આપ જે દ્રશ્યો જોઈ રહ્યો છો તે રાજકોટ ખાતેના છે અને મોટી સંખ્યામાં યુવાનો જે છે, મહિલાઓ જે છે તે અત્યારે દેખાઈ રહ્યા છે અને રૂપાલા હાય હાયના નારા જે છે તે લાગી રહ્યા છે. અને એક જ માંગ જે છે તે અત્યારે કરવામાં આવી રહી છે કે રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે. અત્યારે બહુમાળી ચોકથી કલેક્ટર કચેરી સાથે આ મહારેલી જે છે તે નીકળી છે અને તેમનો એક જ માંગ જે છે તે કરવામાં આવી રહી છે કે રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે. ઉલ્લેખનીય છે કે આવનાર દિવસોમાં પણ મોટી સંખ્યાની અંદર મહાસંમેલનની અત્યારે જાહેરાત જે છે તે કરવામાં આવી છે અને પરસોત્તમ રૂપાલા વિરુદ્ધ રાજકોટની અંદર અત્યારે મહારેલીનું આયોજન જે છે તે ક્ષત્રિય સમાજ દ્વારા કરવામાં આવ્યું છે. કેમેરા પર્સન માધવ ભટ્ટ સાથે મયુર સરવૈયા, સંદેશ ન્યૂઝ, રાજકોટ. ટિકિટ રદ કરો રૂપાલાની. શું માંગ છે અત્યારે? ટિકિટ રદ કરો રૂપાલાની. કહેશો 2-3 દિવસથી તમે અન્નનો ત્યાગ પણ કર્યો છે. હાજી હાજી, આજે મારો 4થો દિવસ છે ત્યાગનો, છતાં અમને ન્યાય નથી મળી રહ્યો. કહેશો આજે મહારેલીમાંથી સૌરાષ્ટ્રભરમાંથી લોકો તમારી સાથે જોડાયા? જી હા, 18 વર્ણો અમારી સાથે છે. આજે 2 ક્ષત્રાણી મહિલાઓએ જોહર કરવાની જાહેરાત કરી હતી અને તેમને રોકવા માટે મહિપાલસિંહ મકરાણા જ્યારે બોપલના એક બંગલોમાં પહોંચ્યા હતા ત્યારે તેમની પણ અટકાયત કરવામાં આવી હતી, જેના જ કારણે આ આક્રોશ વધુને વધુ જોવા મળી રહ્યો છે. इतने बुरे दिन नहीं आए राजपूत समाज के जो महिलाओं को जोहर करना पड़े. अभी उनके राजपूत भाई जिंदा हैं, हमारे धड़ पे ये गर्दनें हैं. हम तो उस समाज से आते हैं जो सर कटे और धड़ लड़े. तो पहले जोहर के पहले शाखा हुआ करता था. राजपूत समाज केसरिया बाना पहनकर આજે ઐતિહાસિક રેલી સ્વરૂપે શિસ્તબદ્ધ રીતે બધા રાજપૂત સમાજના યુવાનો અને બહેનો મોટી સંખ્યામાં કલેક્ટર ઓફિસે આવ્યા અને શાંતિપૂર્વક આવેદનપત્ર આપ્યું. કલેક્ટરશ્રીની રજૂઆત પણ કરી છે. કોઈ પણ પ્રકારની વહીવટીતંત્રને, પોલીસ ખાતાને કોઈને પણ તકલીફ ન પડે એ રીતે આપણે શાંતિપૂર્વક રીતે આપણી વાત રજૂ કરવાની છે, અવાજ રજૂ કરવાનો છે. કોઈ પણ મિલકતને નુકસાન પણ ન થવું જોઈએ. આ પણ હું ખાસ આપને બધાને અપીલ કરું છું. એટલે આપણા હાથે કોઈ ખોટું કામ ન થવું જોઈએ. પ્રશ્ન તો થોડો વહેલો મોડો સંભળાય, ધીરજ રાખવી પડે. આ બધાનો ખૂબ ખૂબ આભાર. જય માતા. મહિપાલસિંહની ધરપકડ જે કાંઈ થઈ છે એને બહુ અમે વખોડી કાઢીએ છીએ સખ્ત શબ્દોમાં અને વહેલી તકે એમને મુક્ત કરવામાં આવે જેથી શાંતિનો માહોલ જળવાઈ રહે. સરકારને વિનંતી કરીએ છીએ. આ મહારેલી યોજવામાં આવી છે, કેટલા લોકો ઉપસ્થિત રહ્યા અને શું હજારોની સંખ્યામાં 8 થી 10 હજાર લોકો ઉપસ્થિત રહ્યા આજે રાજકોટ ખાતે. કહેવાનું છે આગામી રણનીતિ શું રહેશે? આ જ પ્રકારને બધા જિલ્લા અને તાલુકામાં રેલીનું કાર્યક્રમ ચાલુ રહેશે. મીટિંગ કરવામાં આવી હતી, તેમાં શું શું મુદ્દાઓ લીધા હતા? આ જ નિર્ણયો લીધા હતા કે તાલુકા અને જિલ્લા મિટિંગો કરવાની અને રેલીઓ કરવાની અને કમિટીઓ બનાવવાની ને કામ ચાલુ રાખવાનું, જાગૃતિનું સંગઠનનું. આ મહારેલીમાં સૌરાષ્ટ્રભરમાંથી લોકો આવ્યા છે, શું કહેશો? સૌરાષ્ટ્રભરમાંથી સ્વયંભૂ લોકો આવ્યા છે, આખા સૌરાષ્ટ્રમાંથી. અને આવતીકાલે ધંધુકામાં પણ આવવાના છે બહુ મોટી સંખ્યામાં. આ બધાનો ખૂબ ખૂબ આભાર. મીડિયા મિત્રોનો પણ આભાર. મોટી સંખ્યાની અંદર ગઈકાલે પણ જે છે તે ક્ષત્રિય સમાજ જે છે તેનું આંદોલન જે છે તે થવાનું છે અને ત્યાં મહાસંમેલન થવાનું છે. આપ જે પ્રકારે અહીંયા અત્યારે પીટી જાડેજા, શું કહેશો? પીટી જાડેજા, શું કહેશો? અત્યારે મહારેલી જે છે તે અત્યારે કરવામાં આવી છે. हम क्षत्रिय एक है, हम क्षत्रिय एक है, हम क्षत्रिय एक है.
આટલી બોડી સંખ્યામાં આવ્યા. રાજકોટ કરતા તમારી સંખ્યા વધારે છે. તમને સલામ કરે છે પાઘડી સાથે પીટી જાડેજા. શું કહેશો જે મકરાણાને અત્યારે ધરપકડ કરવામાં આવી છે? હજી છોડવામાં નથી આવ્યા. નહીં છોડે તો ઉશ્કેરણી થશે. યુવાનોમાં એક રોષ પ્રગટ છે અને અત્યારે રોષ ચાલુ જ છે અમદાવાદમાં. એ આખા ગુજરાતમાં ફેલાય. જે મકરાણા રેલીમાં આવવાના હતા એને રેલીમાં ન પહોંચવા એટલે આગની જેવી સ્થિતિ વચ્ચે સરકાર બરાબર છે અગ્નિમાં ઘી હોમે છે. મહેરબાની કરીને સરકારને વિનંતી કરશો કે એની ઉમેદવારી પાછી. ક્ષત્રિય સમાજની એક જ માંગ. આ રેલી યોજવામાં આવી છે, ક્યાં ક્યાંથી ક્ષત્રિયાણીઓ અને ક્ષત્રિયો આવ્યા છે અને કેટલા લોકો આ રેલીમાં છે? આ તો રેલી 15,000 માણસની રેલી. પછી તાલુકે આવેદનપત્ર, જિલ્લે જિલ્લે સભા, ગામડે સભા, 18 વર્ણને સાથે રાખી એક રેલીનું આયોજન કરવામાં આવશે. અને મહાસભા એવી હશે કે આઝાદીના ઇતિહાસ પછી કદાચ પહેલી હશે. આગામી રણનીતિ શું રહેશે? આગામી રણનીતિ મેં તમને કીધું, ગામડાથી સિટી સુધીના પ્રવાસો અને પછી મહાસંમેલન. અત્યારે હવે આ રેલી બાદ શું આયોજન? રેલી બાદ અમારી એવી કંઈક મિટિંગ છે કાર્યકર્તાઓની, સિટીનું કાર્ય બધું ગોઠવણી કરવા માટે. મીટિંગની અંદર શું ચર્ચા? એ મિટિંગમાં ચર્ચાઓ થશે, જાસુ ત્યારે ખબર પડશે. રાજકોટ જિલ્લાની તમામ સંસ્થાઓ જિલ્લાની તમામ સંસ્થાઓ જે છે તે અત્યારે અહીંયા જોવા મળી રહી છે. આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ પર, કારણ કે જે પ્રકારે જે ક્ષત્રિય સમાજ જે છે તેમનો રોષ હજુ પણ યથાવત જે છે તે જોવા મળી રહ્યો છે. મહિલા સમાજમાં પણ હવે ક્ષત્રિય સમાજની સાથે બહેનોમાં પણ આક્રોશ છે તે વધુ ને વધુ વકરતો જઈ રહ્યો છે, કારણ કે મહિપાલસિંહ મકરાણાને પણ અટકાવવામાં આવ્યા અને જેને લઈને વિરોધ વધારે ઉગ્ર બન્યો. મહિલાઓ છે એમની સાથે વાત કરીએ. બેન, જે પ્રકારે વિરોધ છે જે શાંતિ ઢબે થાય તે પ્રકારનો પ્રયત્ન હતો, હવે આખું જે વિવાદ સતત વકરતો જઈ રહ્યો છે. આગેવાનો અને મહિલાઓ કેવી રીતે આગળ વધી રહી છે? પણ બેન, અમારા સમાજની અંદર તો મહિલાઓ ક્યારે રસ્તા પર રોડ રસ્તા પર આવી નથી, પણ જ્યારે આ પરિસ્થિતિ સુધી અમારે જવું પડે તો સરકારને બી વિચારવું પડે કે ક્ષત્રિય મહિલાઓ જ્યારે રોડ ઉપર નથી આવતી અને ખાલી એક ટિકિટ માટે થઈને મહિલાઓને બી અમારા રોડ ઉપર આવવું પડે, આ રીતે જોહર સુધી પહોંચવું પડે ને તો સરકારે વિચારવું પડે કે એક ટિકિટ માટે થઈને આટલું સહન કરી રહી છે. શું કહેશો બેન, તમામ જોહર ઉપર ઉતરવાની તમે બી જાહેરાત કરી છે ત્યારે? હા, અમે અત્યારે લેડીઝોને અહીંયા અમારા ક્ષત્રિયાણી બહેનોને સમજાવવા આવ્યા હતા. અમે જામનગરથી અમદાવાદ આવ્યા હતા કે અમે સમજાવી કે જોહર કરવાની જરૂર નથી. હજી આપણી પાસે સરકાર કંઈક કરશે, બીજેપી કંઈક કરશે, પણ અમારા મહિપાલસિંહ મકરાણાની જ્યારે ધરપકડ થઈ છે ત્યારે અમને લાગે છે કે હવે તો ઠેકાણે ઠેકાણે જોહર કરવાની જરૂર પડશે. કેમ કે પ્રશાસનને જોહરથી મને લાગે છે 1-5 ક્ષત્રિયો જોહર કરે છે તો એમને કદાચ ફેર નથી પડતો કાંઈ. પણ અમારી બીજેપીથી અત્યાર સુધી કોઈ વ્યવહાર નહોતો. અમે ખાલી એમ જ કીધું છે કે રૂપાલાભાઈની ટિકિટ રદ કરો. જો આટલા ટાઈમથી મીડિયા થકી અમે જે પ્રચાર કરી છે ને જેટલા આંદોલનો કરી છે, આવેદનપત્ર ગામો ગામ સમાજ એકઠો કરીને કરી છે, પણ એનો હજી સુધી કોઈ અંત નથી લાવ્યો. એટલે અમારે પછી વહેવત પ્રચાર અને આંદોલન વધારવા પડશે. ચૂંટણી પ્રચાર વચ્ચે છે, તમામ આગેવાનો પણ અહીંયા પહોંચેલા નજરે જોતા પડી રહ્યા છે. અમે આર પારની લડાઈ લડવા માટે તૈયાર છીએ. અમારી બહેનોને જોહર નહીં કરવા દઈએ. અમારી બહેનોને અમે લડવા માટે તૈયાર છીએ અને રૂપાલાની ટિકિટ રદ કરવી જ પડશે. રૂપાલાની ટિકિટ રદ કરવી જ પડશે. જે પ્રકારે તમારો વિરોધ છે, ગીતાબાને એમને લઈ જવામાં આવી રહ્યા છે, શું કહેશો? રૂપાલાની ટિકિટ રદ નહીં થાય ત્યાં સુધી અમારો સમાજ શાંત નહીં બેસી રહે. રૂપાલાની ટિકિટ રદ કરશે ત્યારે જ આ ક્ષત્રિય સમાજ ઠંડો પડશે. તમામ લોકોમાં જે વિરોધના સૂર છે ને વિરોધના સૂર સાથે તમામ આગેવાનો પણ રસ્તા ઉપર ઉતર્યા છે. તમામ જે મહિલા આગેવાનો હતી જે જોહર કરવાની હતી તે તમામની અટકાયત કરી લેવામાં આવી છે. કેમેરામેન પુખરાજ શર્મા સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ. તો ખાસ સત્રાણી મહિલાઓ દ્વારા આજે જોહર કરવાની જાહેરાત કરવામાં આવી અને ત્યાં પણ મામલો ઉગ્ર બન્યો હતો અને આ મામલો અને આક્રોશ વધુ ઉગ્ર બન્યો કે જ્યારે મહિપાલસિંહ મકરાણાની અટકાયત કરી દેવામાં આવી છે. ક્ષત્રિય સમાજમાં આક્રોશ છે કે અમારા સમાજના આગેવાનોની ખોટી રીતે અટકાયત કરવામાં આવી રહી છે. હાલમાં રાજકોટમાં રણસંગ્રામ ક્યાંક જોવા મળી રહ્યું છે અને ત્યાં તમામ જે ક્ષત્રિય સમાજના આગેવાનો છે, જે લોકો છે, તમામ લોકો એક જ માંગ કરી રહ્યા છે કે રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે અને જો રદ નહીં
કરવામાં આવે તો આ પ્રકારની જ રાજકોટમાં રેલી યોજાઈ છે. આ જ રેલી અલગ અલગ તાલુકામાં ગામે ગામ પણ યોજાશે. જે રીતે પુરુષોત્તમ રૂપાલા ડોર ટુ ડોર પ્રચાર કરી રહ્યા છે એ રીતે ક્ષત્રિય સમાજના લોકો પણ દરેક ઘરે ઘરે જશે અને તેમનો પ્રચાર ખાસ કરીને તેમનો વિરોધ કરવામાં આવશે. તેમની ક્રોસ વોટિંગ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવશે. એટલે કે ક્ષત્રિય સમાજમાં આક્રોશ તમામ બહેનોની અટકાયત કરવામાં આવી અને વિરોધના રાજપૂત સમાજ દ્વારા કરવામાં આવ્યા. સીધા જે દ્રશ્ય અહીંયા જોવા મળી રહ્યા છે. પ્રાર્થના ડાબાર જાના બાપતે આપણી સાથે જમણી સાથે કરે વિરોધ કરવામાં આવ્યો છે. શું કહેશો? તમારી નજર સામે જે સેના માટે થઈને વિરોધ થઈ રહ્યો છે. આજે 7 બહેનો હતા, 7 બહેનોને ડિટેન કરીને લઈ ગયા છે અને એના માટે ક્યાં લઈ ગયા છે કોઈને ખ્યાલ નથી. પ્રજ્ઞાબા છે એમને પણ અટકાયત કરવામાં આવ્યા છે. તમે એમના પતિ છો. આ પ્રકારે વિરોધ કરવામાં આવ્યો પતિ પરિવાર તરફથી સહકાર હતો? 100% સરકાર હતો. મારો એકલાનો નહીં, આખા સમાજનો સહકાર છે. અમારા સમાજનો નહીં, બીજા અન્ય સમાજોનો પણ સહકાર છે. અને એ માટેથી અમે કહી છીએ કે જે પગલું રૂપાલાને ભરવું હોય એ ભરી લે. અમે જીતીને રહીશું, લડીને રહીશું, જીતીને રહીશું. જે પ્રકારે વિરોધ છે, એક તરફ ઉમેદવારી પત્ર માટે બી તૈયારી દર્શાવી છે તમામ રૂપાલાએ પણ, ત્યારે આ પ્રકારે કેવી આપણી પ્રતિક્રિયા હશે? અમારી પ્રતિક્રિયા સરકાર સામે અમે આરપારની લડાઈ લડવા માટે તૈયાર છીએ. અમે એક રાજપૂત સમાજની સાથે દરેક સમાજ જોઈન્ટ છે અને જે સમાજ અમને સમર્થન કરશે એમના અમે આભારી છીએ. અને આ લડત હવે લાંબી થઈ ગઈ છે કારણ કે મહિપાલસિંહ મકરાણા અને અમારા સમાજના જે વીરભદ્રસિંહ જાડેજા જે અગ્રણી છે એમને એરેસ્ટ કરીને સરકારે ખૂબ જ ખરાબ પગલું ભરી લીધું, જે અમારો સમાજ ક્યારેય સાંકી શકે એમ નથી. અને હવે જે પણ સરકારને અમારા તરફથી જે પણ અમારું જે આવશે એ સરકાર ભોગવવા માટે તૈયાર છે. વિરોધ પ્રદર્શન અમારા 6 વર્ષના છોકરાથી લઈને 60 વર્ષના યુવાનો સુધી અને પ્લોટ સુધી દરેકની આ જ છે કે હવે આરપારની લડાઈ લડો, જે થશે એ જોયું જશે. ઠેર ઠેર વિરોધ પ્રદર્શન છે તે કરવામાં આવી રહ્યા છે. જય ભવાનીના નારા સાથે તમામ લોકો રોડ પર છે તે પણ અહીંયા જોવા મળી રહ્યા છે. બોપલ પાસેનો 4 રસ્તા પાસેનો વિસ્તાર છે કે જ્યાં તમામ આગેવાનો છે તે અહીંયા એકઠા ભેગા થઈને અહીંયા વિરોધ કરતા નજરે છે તે પડી રહ્યા છે. તમામ આગેવાનો આપણી સાથે છે, એમની સાથે વાત કરીએ. બાપુ, સવારે જે વાત હતી શું કહેશો? જે પ્રકારે તમારો વિરોધ છે, બહેનોને પણ અટકાયત કરવામાં આવી છે. બહેનોને વિરોધ કર્યો. અમે જોહર માટે જે તૈયારી કરી હતી એના માટે સવારથી નજરઅંદાજ કરેલા હતા અને હવે આજે આજના સ્થળે લઈ જઈ રહ્યા છે. ત્યારે અમે રોડ ઉપર ઉતરીને આંદોલનો કરીશું. અમે મજબૂર કરવા માટે સરકાર અમને મજબૂર કરી રહી છે. અમે શાંતિપૂર્ણ રીતે ન્યાય માગીએ છીએ. અમારી અસ્મિતાની લડાઈ છે. અમે બાયકોટ બીજેપી કરીશું, રૂપાલા નહીં કરીએ. અમે બહિષ્કાર કરીશું ભાજપનો. જરૂર, એટલે બહિષ્કાર સુધીની વાત છે ત્યાં પહોંચી છે. તમામ જે વિરોધ છે તે અહીંયા કરવામાં આવી રહ્યો છે. હજારોની સંખ્યામાં તમામ આગેવાનો છે તે અહીંયા પહોંચીને વિરોધ છે તે કરતા નજરે છે તે પડી રહ્યા છે. સાથે તમામ આગેવાનો અહીંયા જોડાયેલા છે, એમની સાથે વાત કરીએ. સીધા જે દ્રશ્ય અહીંયા છે તે જોવા છે તે મળી રહ્યા છે. ઠેર ઠેર જ્યાં વિરોધ છે, બહેનો 5 થી 7 જેટલી બહેનો હતી તેમનો વિરોધ છે તે કરવામાં આવ્યો હતો અને વિરોધની સાથે તમામ જગ્યા ઉપર જે વિરોધ પ્રદર્શન છે તે પણ અહીંયા કરવામાં આવી રહ્યું છે. એટલું નહીં, રાજ્યભરમાં આ જ પ્રકારનો વિરોધ છે. સીધા જે દ્રશ્ય અહીંયા જોવા છે તે મળી રહ્યા છે. તમામ આગેવાનો છે તે અહીંયા ઉપસ્થિત દરમિયાન જે વિરોધ છે તે કરવામાં આવ્યો હતો. અનેક આગેવાનો છે તે જોડાયા હતા. ત્યારે કેટલાક આગેવાનો છે એમને પણ પૂછીશું. આપનો વિરોધ છે, રોડ ઉપર ઉતરવા મજબૂર બન્યો છે સમાજ, શું કહેશો? આખા સમાજનું જે અપમાન કર્યું રૂપાલા વિરુદ્ધ, બરોબર, તો અમે એક જ માંગ છે કે રૂપાલા સાહેબની ટિકિટ રદ થવી જોઈએ. બાકી બીજો કોઈ રસ્તો નથી. મા દીકરી કોઈ એક સમાજની ના હોય, બધા સમાજની મા દીકરી બેન દીકરી હોય. જો ખરેખર આ હલકી કક્ષાનું નિવેદન આપી શકતા હોય તો એમની વિચારધારા આપ સમજી શકો છો કે આગળ જઈને શું વિચારધારા હશે એમની. જરૂર, એટલે તમામ જે વિચારધારાને લઈને જે પ્રશ્ન છે તે ઊભા થઈ રહ્યા છે. તમામ આગેવાનો જે જોડાતા હોય છે, તમામ મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત થયા છે. ત્યારે તમામ આગેવાનો છે તે અહીંયા જોડાયા છે. બાપુ, વિરોધ છે, શું કહેશો? બહેનોની વારે સમાજ આવ્યો છે ત્યારે વિરોધ છે અમારો. અમે એવું કહેવા માંગીએ છીએ કે રાજકોટથી રૂપાલાની ટિકિટ રદ કરો. બીજા કોઈ પણ પાટીદાર ઉમેદવારને ત્યાંથી ટિકિટ આપો. અમારો એના વાતે કોઈ વિરોધ નથી. ફક્ત ને ફક્ત રૂપાલાની ટિકિટ રદ કરો ને આગળ આંદોલન અમારું ચાલુ રહેશે. મહિપાલસિંહ આવ્યા, તેમની અટકાયત કરવામાં આવી. હવે જોહર માટે તૈયાર હતી મહિલાઓ, એમની અટકાયત કરવામાં આવી. એ બહુ ખોટું કહેવાય. અટકાયત કરી એક સરકાર અને પ્રશાસનની જે આ કામગીરી છે બહુ ખોટી છે. આવું ના કરવું જોઈએ. વિરોધ લોકશાહીની અંદર વિરોધ કરવો બધાની ફરજ છે. એટલે નાના બાળકોથી લઈને યુવાઓ પણ વિરોધમાં જોડાયા છે.
જી આ અમારો સમાજ છે, નાનાથી લઈને મોટા સુધીનો સમાજ છે અને અમારા સમાજ પર ખોટી આંગળી ઉઠાવી છે, તેના લીધે આ થઈ રહ્યું છે. તમામ જે લોકો છે તે અહીંયા જોડાયા છે, મહિલાઓ પણ છે તે જોડાઈ છે. બેન, જે વિરોધ છે શું કહેશો? કેવા પ્રકારની અત્યારે કેટલાક લોકો છે જે આવેશમાં આવીને બોલવા બી નથી માંગતા અને સીધા જે દ્રશ્ય કે જ્યાં નિવાસસ્થાન હતું તે નિવાસસ્થાને વહેલી સવારથી નજરકેદ કરવામાં આવ્યા હતા. તે તમામ આગેવાનો છે તે આગેવાનો પણ પહોંચ્યા હતા અને સમર્થનમાં પણ જોડાયા હતા. કેટલાક યુવાઓ છે એમની સાથે બી વાત કરીએ. આપનો વિરોધ છે વહેલી સવારથી અહીંયા સમર્થનમાં જોડાયા હતા, બહેનોની અટકાયત કરવામાં આવી છે. આ વિરોધ આગળ કેવી રીતે લેવામાં આવશે? મને લાગે છે કે હજી મોદી સરને આ વસ્તુની ખબર જ નથી પડવા દીધી કે આ બધું અહીંયા આંદોલન ચાલી રહ્યું છે. તો મારી ખાલી એક રિક્વેસ્ટ છે કે રૂપાલાની જગ્યાએ કોઈ નિર્જીવ વસ્તુને બી રાખશો તો બી બીજેપી આવશે જ. તમે સમજ્યા? તો આવી રીતે અમારા રાજપૂતોની નોંધ લઈને તમે આ વસ્તુ ઉપર આગળ કાર્યવાહી કરો. એટલે તમામ લોકો હતા જેમની અહીંયાથી પોલીસ દ્વારા અન્ય લોકોની પણ અટકાયત છે તે કરવા માટેનો પ્રયત્ન છે તે કરવામાં આવ્યો છે. તમામ લોકોની અટકાયત પણ જે છે અન્ય આગેવાનો હતા તેમની પણ કરવામાં આવતી નજરે છે તે પડી રહી છે. તમામ આગેવાનો જોડાયા છે. કઈ રીતે સપોર્ટ સમાજને કરશો? અમે મીડિયાના માધ્યમથી મોદી સાહેબને જણાવવા માંગીએ છીએ કે રૂપાલા સાહેબની ટિકિટ કોઈ પણ રીતે કપાય. જો એમને ટિકિટ નહીં કપાય તો રાજપૂત સમાજ છેલ્લી હદ ઊંધી જવાની તૈયારી છે. અમે રોડ ઉપર બી આવી જયું, બરોબર, અને આખા ભારતમાં એની અસર દેખાય. જરૂર. એટલે તમામ જે વિરોધ છે તે કરવામાં આવે છે. કઈ રીતે સપોર્ટ કરો છો? અમે સમાજ હાથે છે. અમારી એક જ માંગ છે, રૂપાલાની ટિકિટ કેન્સલ થવી જોઈએ. અમારા પાર્ટી જોડે કોઈ લેવા દેવા નથી. પાર્ટી સાથે કોઈ પણ લેવા દેવા નથી, પરંતુ રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે. જે ટોળા લોકોના થયા હતા તેમને હટાવવાનો પ્રયત્ન છે તે પોલીસ પ્રશાસન તરફથી કરવામાં આવી રહ્યો છે. સીધા જે દ્રશ્ય અહીંયા છે તે જોવા મળી રહ્યા છે. પોલીસ પ્રશાસન દ્વારા જે વિરોધ તમામ લોકો કરતા હતા તે અન્ય લોકોની પણ અટકાયત છે તે કરવામાં આવી છે અને સાથે જ આ વિરોધના સૂર સાથે વિરોધ પ્રદર્શન પણ ઉગ્ર બન્યું છે અને આગામી દિવસમાં પણ ઉગ્ર આંદોલન છે તે કરવામાં આવે છે તેવી ચીમકી પણ કેટલાક આગેવાનો દ્વારા ઉચ્ચારવામાં આવી છે. પોલીસ તરફથી તમામ લોકોને અહીંયાથી દૂર કરવામાં આવ્યા છે. ઠેર ઠેર વિરોધ પ્રદર્શનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. આ સાથે જ જે 7 જેટલી બહેનો હતી તે જોહર કરવાની તૈયારી દર્શાવી હતી. વહેલી સવારથી જ તેમને નજરકેદ છે તે સમર્પણ બંગલોઝ પાસે કરવામાં આવ્યા હતા અને અનેક આગેવાનો આવ્યા હતા, તેમને મળવા દેવામાં નહોતા આવ્યા. મહિપાલસિંહની અટકાયત બાદ હવે ગીતાબા અને પ્રજ્ઞાબાની પણ અટકાયત છે તે કરી લેવામાં આવી છે અને પોલીસ પ્રશાસન તરફથી કોઈ પણ પ્રકારનો મામલો ન બીજકે તે માટેનો પણ પ્રયત્ન છે તે કરવામાં આવી રહ્યો છે. જી, એટલે કે રાજકોટ હોય કે અમદાવાદ, કારણ કે આજે સવારથી જ બોપલથી જે પ્રમાણે મહિલાઓની અટકાયત કરવામાં આવી ત્યારબાદ આ વિરોધનો વંટોળ અને આક્રોશ જોવા મળી રહ્યો છે અને સાથે અત્યારે એ પણ સમાચાર મળી રહ્યા છે કે કરણી સેનાના પ્રમુખ મહિપાલસિંહ મકરાણાની જે અટકાયત કરી દેવામાં આવી હતી તેમને હવે છોડી મૂકવામાં આવ્યા છે. એટલે કે રાજકોટમાં એક તરફ રેલીનું આયોજન કરવામાં આવ્યું, હજારોની સંખ્યામાં ક્ષત્રિય સમાજના આગેવાનો જોડાયા, લોકો રસ્તા પર ઉતરી આવ્યા. એક જ માંગ કરવામાં આવી કે રૂપાલાને રદ કરો, મહિપાલસિંહને મુક્ત કરો. ત્યારે મહત્વના સમાચાર, બોપલ જતા જ્યારે મકરાણાની અટકાયત કરવામાં આવી હતી તેમને હાલમાં મુક્ત કરવામાં આવ્યા છે, તેમને છોડી દેવામાં આવ્યા છે. ગીતાબાના નિવાસસ્થાને આખી માથાકૂટ થઈ હતી કારણ કે તેઓ જોહર કરવાના હતા અને તેમના નિવાસસ્થાને કેટલાક ક્ષત્રિય સમાજના આગેવાનો એમાં કરણી સેનાના પ્રમુખ પણ પહોંચ્યા હતા અને જે સમયે કેટલીક મહિલાઓની અને તેમની પણ અટકાયત કરવામાં આવી હતી અને એ જ વખતે આક્રોશ વધુને વધુ ઉગ્ર બન્યો હતો કે અમારા ભાઈઓ જ્યારે બહેનોને સમજાવવા માટે પહોંચ્યા છે ત્યારે તેમની અટકાયત શા માટે કરવામાં આવી. ત્યારે આ બંને હાલમાં જે માહિતી મળી રહી છે કે જે મહિપાલસિંહ મકરાણા છે તેમને મુક્ત કરી દેવામાં આવ્યા છે. ક્ષત્રિય મહિલાઓ જે જોહર કરવાની હતી તેમના ત્યાં આખી માથાકૂટ થઈ હતી અને ગીતાબા અને પ્રજ્ઞાબાની પણ અટકાયત કરવામાં આવી હતી જે જોહર કરવાના હતા. ત્યારે હાલમાં રાજકોટ હોય અમદાવાદ હોય અત્યારે બે દ્રશ્યો આપણી સામે આવ્યા કે જ્યાં વિરોધનો વંટોળ જોવા મળી રહ્યો છે. ક્ષત્રિય સમાજના યુવાનો એ કહી રહ્યા છે કે રાજકોટમાં તેમની ટિકિટ રદ કરવામાં આવે, અન્ય કોઈ પણ સમાજના લોકોને ટિકિટ આપવામાં આવે, અમને એમની સામે કોઈ જ વાંધો નથી. અમે ભારતીય જનતા પાર્ટીની સાથે છીએ. અમારો વિરોધ માત્ર વ્યક્તિગત છે, રૂપાલાનો વિરોધ છે. તો આ તરફ
પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ થાય તેવા કોઈ જ સંકેત, કોઈ જ એંધાણ નથી મળી રહ્યા. કારણ કે આ તરફ ભારતીય જનતા પાર્ટીના તમામ ઉમેદવારો, જેમાં રાજકોટના લોકસભાના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા પણ આવી જાય છે. એનો પણ સમાવેશ થાય છે કે જેઓ હવે ફોર્મ ભરવાની તૈયારી કરી રહ્યા છે. કારણ કે 12મી એપ્રિલે નોટિફિકેશન બહાર પડશે, ત્યારબાદ 20 એપ્રિલ પહેલા ફોર્મ ભરવાની તૈયારી તમામ ઉમેદવારો કરી રહ્યા છે કે 17 એપ્રિલ રામનવમી બાદ 18 અને 19 તારીખે તમામ ઉમેદવારો ફોર્મ ભરશે, જેમાં રૂપાલાજીનો પણ સમાવેશ થાય છે. પરંતુ બીજી તરફ ક્યાંક આક્રોશ હજી પણ યથાવત છે અને આક્રોશ ગુજરાત સુધી સીમિત નહીં રહે. જો ટિકિટ રદ કરવામાં નહીં આવે તો આ આખો જે આક્રોશ છે, આંદોલન છે, એ દેશના ખૂણે ખૂણે પહોંચશે અને તમામ જગ્યાએ વિરોધ કરવામાં આવશે. ત્યારે મહિપાલ સિંહને છોડવામાં આવ્યા. મહત્વના સમાચાર અત્યારે આપ જોઈ રહ્યા છો. ક્ષત્રિયના આકરા રોષ બાદ તેમને મુક્ત કરવામાં આવ્યા છે. બે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે એક તરફ રાજકોટમાં ક્ષત્રિય સમાજની વિશાળ રેલી છે અને બીજી તરફ મહિપાલ સિંહ જે છે તેમને મુક્ત કરવામાં આવ્યા છે. રાજકોટમાં હજી પણ આ જે રેલી જે લગભગ જોવા જઈએ તો 4:30 વાગ્યાથી આ રેલી શરૂ થઈ ગઈ છે. હજારોની સંખ્યામાં લોકો જોડાયા છે ક્ષત્રિય સમાજના. ત્યારે મયુર, અત્યારે કેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે? કારણ કે અપડેટ એ આવી રહ્યા છે કે મહિપાલ સિંહને આખરે મુક્ત કરવામાં આવ્યા. શું આક્રોશ ઓછો થયો ખરી? દ્રશ્યો જોઈ રહ્યા છો તે રાજકોટના છે. 4:30 વાગ્યાની આ રેલી જે છે તે શરૂ થઈ ગઈ હતી. હજુ પણ આ રેલી જે છે તે ચાલુ છે, કારણ કે મોટી સંખ્યાની અંદર ક્ષત્રિયાણીઓ જે છે તે આ રેલીની અંદર પહોંચ્યા હતા અને ક્ષત્રિયાણીઓએ પોતાનો રોષ જે છે તે અત્યારે વ્યક્ત કર્યો હતો. કારણ કે જે પ્રમાણે પરસોત્તમ રૂપાલાની જે માંગ છે તે હજુ પણ અડગ છે. ક્ષત્રિય જે છે તેઓ કહી રહ્યા છે કે રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે. જો આગામી દિવસોમાં ટિકિટ રદ કરવામાં નહીં આવે તો હજુ પણ મહાસંમેલનો થશે, હજુ પણ મોટી રેલીઓ જે છે તે થશે તેવું તેમનું કહેવું છે. કારણ કે આ મહારેલી જે છે તે અત્યારે બહુમાળી ચોક ખાતેથી રાખવામાં આવી હતી અને કલેક્ટર કચેરી પહોંચી હતી, પરંતુ પોલીસના બંદોબસ્ત સાથે આ રેલી જે છે તે પહોંચી છે. અત્યારે દ્રશ્યો જોઈ રહ્યા છો તે રાજકોટના છે કે જ્યાં રસ્તા ઉપર અત્યારે ક્ષત્રિયાણીઓ જે છે તે પહોંચી ચૂકી છે અને મોટી સંખ્યાની અંદર પોલીસનો કાફલો પણ અત્યારે અહીંયા જોવા મળી રહ્યો છે. ક્ષત્રિયાણી સાથે પણ આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું, શું કહી રહ્યા છે. કારણ કે જે પ્રકારે શું કહેશો, અત્યારે આ રેલી જે છે તે મોટી સંખ્યામાં ક્ષત્રિયાણીઓ જે છે તે જોડાય. ક્ષત્રિયાણીઓ બહાર નીકળી ગઈ છે હવે બધી. રૂપાલાને એક રદ કરો, એક જ માંગ છે મારી પાસે, બીજી કોઈ માંગ જ નથી અમારી પાસે. અને બીજું મહિપતસિંહને છૂટા કરો, બસ એક જ માંગ છે અમારી પાસે, બીજી કોઈ માંગ નથી. મહિપતસિંહને અત્યારે છોડી દેવામાં આવ્યા. હા, તો બસ થેન્ક યુ, બહુ સારું કર્યું. આપ શું કહેશો આ રેલીમાં અત્યારે આપ આવ્યા? એટલા માટે જે કરવામાં આવી છે કે રૂપાલાભાઈની ટિકિટ રદ કરો, અને જો હવે ટિકિટ રદ નહીં થાય તો બધા પૂરેપૂરા સત્યાગ્રહ થશે, એમાં બધા બહેનો જોડાશે. અને એના જો ટિકિટ રદ નહીં થાય તો પૂરેપૂરો ભારતનો ક્ષત્રિય સમાજ એક થઈને ભારે પડી જશે. જોહર કરવાની વાત તો અમે નથી કરતા. જે કરે છે અમે એટલા આગેવાન નથી હજી અમે કરી શકીએ. હા, એ કરી છે એની ખબર નથી, પણ રૂપાલાને છૂટો તો કરવો. આપ શું કહેશો? જે પ્રકારે દ્રશ્યો જોઈ રહ્યા છો કે હજુ પણ સૂત્રોચ્ચારો જે છે તે કરવામાં આવી રહ્યા છે. આ રેસકોર્સ રોડ ખાતેના દ્રશ્યો છે કે જ્યાં અત્યારે ક્ષત્રિયાણીઓ હજુ પણ નારાઓ જે છે તે લગાવી રહી છે અને તેમના દ્વારા અત્યારે કહેવામાં આવી રહ્યું છે કે રૂપાલાની ટિકિટ જે છે તે રદ કરવામાં આવે. મોટી સંખ્યાની અંદર પોલીસ જે છે તે પણ અત્યારે અહીંયા જોવા મળી રહી છે, કારણ કે કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું ને ત્યારબાદ હવે આ જે ક્ષત્રિય આગેવાનો છે, ક્ષત્રિયો જે છે તે અત્યારે અહીંયા જોવા મળી રહ્યા છે. આપણે દ્રશ્યો બતાવીશ. આ સરદાર પટેલનું આ જે સ્ટેચ્યુ છે ત્યાં હજુ પણ લોકો જે છે તે એકઠા થઈ રહ્યા છે અને તેમના દ્વારા અત્યારે વિરોધ પ્રદર્શન હજુ પણ યથાવત રાખવામાં આવી રહ્યું છે. કારણ કે ક્ષત્રિય સમાજ વિશે જે ટિપ્પણી કરવામાં આવી છે તે ટિપ્પણીને લઈને અત્યારે જે રોષ જે છે તે જોવા મળી રહ્યો છે. પ્રીતિ, આપ જે દ્રશ્યો જોયા કે ક્ષત્રિયાણીઓ છે તેમાં રોષ હજુ પણ જોવા મળી રહ્યો છે અને એ વાત ઉપર અત્યારે અડગ જોવા મળી રહ્યા છે કે રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે. બિલકુલ, અમારી સાથે જયંતિ જોડાઈ ગયા છે, મારા રિપોર્ટર. મહિપાલ સિંહને જ્યારે મુક્ત કરવામાં આવ્યા છે જયંતિ, ત્યારે તેમને ક્યાં લઈ જવામાં આવ્યા હતા? હાલમાં તેમને મુક્ત કરવામાં આવ્યા છે, ત્યારે તેને લઈને શું અપડેટ છે આપની પાસે?
ચોક્કસથી મહિપાલસિંહની આજે બપોરે પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી. અટકાયત કરીને પોલીસ હેડક્વાર્ટર લઈ જવાયા હતા. તેમને 2 કલાક જેટલી અટકાયત રાખ્યા બાદ તેમને અત્યારે રિલીઝ કરવામાં આવ્યા છે, પરંતુ મીડિયા સમક્ષ તેઓ કોઈ નિવેદન ના આપે તેના માટે કહી શકાય કે પોલીસ પોતાની ગાડીમાં લઈને તેમને ક્યાંક ગઈ છે. મીડિયાથી પીછો છોડાવવા માટે મહિપાલસિંહને કોઈક અલગ જગ્યા પર તેમને લઈ જવામાં આવ્યા છે. ક્યાં લઈ જવામાં આવ્યા છે તે હજુ સુધી સ્પષ્ટ નથી થતું, પરંતુ તેમને કહી શકાય રિલીઝ કરી દેવામાં આવે છે, પરંતુ પોલીસે જ પોલીસની ગાડીમાં બેસાડીને તેમને લઈને જવામાં આવ્યા છે. હજુ સુધી સ્પષ્ટ નથી થયું કે તેમને ક્યાં લઈ જવાયા છે. તો બિલકુલ પોલીસ હેડક્વાર્ટર ખાતે લઈ જવામાં આવ્યા હતા. આભાર તમામ વિગતો માટે. પોલીસ હેડક્વાર્ટર ખાતે લઈ જવામાં આવ્યા હતા, તેમને 2 કલાક ત્યાં બેસાડી રાખવામાં આવ્યા. હવે તેમને મુક્ત કરવામાં આવ્યા છે, પરંતુ જે જયંતીએ માહિતી આપી કે મીડિયા સમક્ષ તેઓ કોઈ નિવેદન ન આપે ત્યારે તેમના માટે તેમને પોલીસની ગાડીમાં જ મુક્ત કરવામાં આવ્યા. હવે તેમને ક્યાં લઈ જવામાં આવી રહ્યા છે તે થોડીક જ વારમાં આખરે અપડેટ આવી જશે, પરંતુ રાજકોટ અમદાવાદથી આ 2 દ્રશ્યો કે જ્યાં હજુ પણ વિરોધ જોવા મળી રહ્યો છે. એક તરફ ક્ષત્રિય સમાજમાં આક્રોશ છે, મહિલાઓ ઉપર કહી રહી છે કે અમે શાંતિથી આ રેલી યોજીશું, પરંતુ જ્યારે હજી પણ જો કોઈ પણ જે સરકાર છે ભારતીય જનતા પાર્ટી એ ટ્રસ્ટની મસ્ત નહીં થાય, રૂપાલાની ટિકિટ રદ નહીં કરે તો આક્રોશ વધુ ને વધુ જોવા મળશે. રાજકોટ અને અમદાવાદ ખાતે કે જ્યાં ક્ષત્રિય સમાજના લોકો મોટી સંખ્યા પર રસ્તા પર ઉતરી આવ્યા છે, મહિલાઓ પણ એમાં જોડાઈ છે, બાળકો પણ જોડાયા છે, અને તમામ લોકો એક જ માંગ કરી રહ્યા છે કે રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે. રાજકોટમાં કોઈ પણ અન્ય વ્યક્તિ, અન્ય જ્ઞાતિના ઉમેદવારને ટિકિટ આપવામાં આવે, પરંતુ રૂપાલા તો જોઈએ જ નહીં. તો આ તરફ ક્યાંક એમની ટિકિટ રદ થાય એવા કોઈ જ સંકેત નથી, ત્યારે આક્રોશ વધુને વધુ ઉગ્ર બન્યો છે. ને એની વચ્ચે મહત્વના સમાચાર, મહિપાલસિંહ મકરાણાની જે અટકાયત કરવામાં આવી હતી કરણી સેનાના પ્રમુખ, તેમને આખરે મુક્ત કરવામાં આવ્યા છે, પરંતુ તે રાજપૂત સમાજના આગેવાનો સાથે મળે નહીં કે પછી મીડિયા સામે કોઈ નિવેદન ન આપે તે માટે પોલીસની ગાડીમાં તેમને ક્યાંક લઈ જવામાં આવ્યા છે. સાથે જ આજે સવારથી જ એવા દ્રશ્યો જોવા મળ્યા હતા કે જ્યારે 2 ક્ષત્રિય મહિલાઓ જે છે જ્યારે જોહર કરવાની હતી ત્યારે તેમની નિવાસ સ્થાને પોલીસ પહોંચી ચૂકી હતી અને તે મહિલાઓની અટકાયત કરી દેવામાં આવી હતી. અને એ સમયે ક્ષત્રિય મહિલાઓ અને સાથે પોલીસ વચ્ચે માથાકૂટના દ્રશ્યો પણ સામે આવ્યા હતા. તો ક્ષત્રિય સમાજની મહિલાઓ એ જ કહી રહી છે કે પુરુષોત્તમ રૂપાલાએ અમારું અપમાન કર્યું છે. જે રજવાડાઓના સમયમાં રોટી અને બેટીના વ્યવહાર થતા હતા તેવું નિવેદન આપીને ક્યાંક અમારું અપમાન કર્યું છે. તો બીજી તરફ પુરુષોત્તમ રૂપાલાએ 2 વખત માફી પણ માંગી છે. CR પાટીલે પણ કહ્યું છે કે તેમને માફ કરી દેવામાં આવે એવી હું વિનંતી કરું છું. વિજય રૂપાણી જે પૂર્વ મુખ્યમંત્રી છે ગુજરાતના, આજે એ પણ આવ્યા અને એમણે એ જ વાત કહી કે ક્ષત્રિય સમાજ જે છે પોતાનો ધર્મ નિભાવે, ભૂલ થઈ છે અને તેની માફી માંગી દેવામાં આવી છે, જેના કારણે તેમને ક્ષમા આપવામાં આવે, તેમને માફી આપી દેવામાં આવે. પરંતુ ક્ષત્રિય સમાજની એ માંગ છે કે અમારે માફી નથી જોઈતી, અમારે માત્ર તેમની ટિકિટ રદ કરે તે જ અમારી માંગ છે, અને ટિકિટ રદ નહીં થાય ત્યાં સુધી આ રીતે જ આ આંદોલન યથાવત રહેશે. એક તરફ લોકસભાની ચૂંટણી 7મી મે ગુજરાતમાં યોજાવાની છે, 12મી એપ્રિલ નોટિફિકેશન જાહેર કરવામાં આવશે અને ત્યારબાદ કોંગ્રેસ હોય, ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર હોય તેઓ ઉમેદવારી ફોર્મ ભરવાની શરૂઆત કરી દેશે અને રામનવમી બાદ 18 અને 19 તારીખે ઉમેદવારી ફોર્મ ભરાશે. એટલે કે રૂપાલા પણ ફોર્મ ભરશે, પરંતુ બીજી તરફ ક્ષત્રિય સમાજમાં આ આક્રોશ છે. રાજકોટમાં આજે કલેક્ટર તંત્ર દ્વારા જે રેલી યોજવા માટે જે મંજૂરી માંગવામાં આવી હતી તે મંજૂરી પણ આપવામાં આવી. સમજાવવા જતા હતા, રસ્તામાં પોલીસે એની અટકાયત કરી લીધી. એટલે યુવાનો રોષે ભરાણા છે. ટિકિટ રદ થવી જોઈએ કોઈ પણ સંજોગોમાં. રૂપાલા ગુજરાતમાં જોઈએ જ નહીં. રૂપાલો અમારે જોઈએ જ નહીં.
એમાંની એક જ માંગ છે કે રૂપાલાને હટાવો રાજકોટથી. હજુ પણ સરકારે કોઈ પગલું નથી લીધું. કઈ રીતે જોઈ રહ્યા છો? પડઘો છે